જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના બ્લોગમાં. મારી એમાં હે ને હુતા હે ને હું બરોબર આટા ફેરા કરું છું. પછી એમાં ઉઠે ને એટલે પછી નાસ્તો દઈ દઉં અને પછી તો મને આજે થોડી કોમેન્ટના જવાબ આપીશ, બીજા પછી વાત. ચા મૂકી અહીંયા ચા થઈ છે મારી અને એમાં આજે સૂતા છે. જો બતાવું એમાંને આજે તો મારે શનિવાર છે ને એટલે એમાં મજા કરશે, આરામથી સૂતા રહે 10-12 વાગ્યા સુધી. શું વાદ્યો કાંઈ તો હે ને દિવ્યાબેને કોમેન્ટ કરી રહી છે કે અમે બેન કે તમારા બ્લોગ છે ને જોઈએ છે પણ કોમેન્ટ નથી કરતા, એમ રોજ જોઈએ છે. તો થેન્ક યુ, આભાર. પછી કિશોરભાઈ સોલંકીની કોમેન્ટ છે, જય રામાપીર. તમને ભાઈ જય રામાપીર. અને મનસુભાઈ કરીને છે ને એની કોમેન્ટ છે શુભ અભિનંદન. તો થેન્ક યુ મનસુખભાઈ. અને નાગાભાઈ છે એની કોમેન્ટ છે ચા પાણી પી લો ને તમારી કોમેન્ટનો જવાબ દઈ દો. તો ચાલો હું આગળ વાંચું કોમેન્ટ અને કહેતી જવાબ દેતી જાઉં છું. તો નાગાભાઈની કોમેન્ટ છે જય સોમનાથ દાદા, એવું કંઈક લખેલું છે, તમારો દિવસ સારો રહે. તો થેન્ક યુ. અને ગીતા કરીને છે બીજું લખેલું, તો ગીતાબેન છે ને એમ લખે છે કે દાદીને સાચવજો, એમ પુણ્યનું કામ છે. હા, એ વાત તો સાચી છે, પુણ્યનું કામ છે વડીલની સેવા કરવી. પણ પગારે 3 લાખ રૂપિયા જેવું આપે છે અમને, એટલે એ તો સાચવવાના જ છે. અને કામ કરશું ને પુણ્યનું સારી રીતે કરશું ઈમાનદારીથી તો ઓલો ઉપરવાળો તો જોઈએ જ છે, એનું ફળ મળવાનું છે. બાકી કામનું જોઈને કામ કરે રાખશું, ચાલો ભાઈ કામથી મતલબ છે ને પગાર મળી જાય છે તોય એમાંથી મળવાનું છે. અને નહીં કરો તોય મળી છે, નહીં કરો તોય મળી છે. કુદરત દઈ જ દે છે બધાને. તો ઈમાનદારીથી કરવાનું હોય, એ વડીલ છે. અને ક્યારેક ક્યારેક કંઈક બોલતા હોય તો જાતું કરવું પડતું હોય, કેમ કે હવે એનું મગજ કામ ન કરતું હોય. તો એવું છે. ચાલો બીજી કોમેન્ટનો જવાબ આપું, તમને વાંચું અને પછી જવાબ આપું છું. જો ઓલો ફોન છે ને હાવ ખરાબ થઈ ગયો, મારે લેપટોપમાં જોવું પડે તો એમાં મારે છે ને ચાર્જિંગમાં રાખો ને ફોન રાખો ને આ મારું બધું કામ થાય ને તમારા કોમેન્ટના જવાબ દેવાઈ જાય, એટલે છે ને આ રીતે દઉં છું. એક પ્રાણનાથ છે ને એ કોમેન્ટ કરે છે કે નીતાબેન મારા તરફથી જય શ્રી કૃષ્ણ, દાદીને નમસ્કાર, ઈમાને એમ મારા તરફથી. તો થેન્ક યુ, તમારો આભાર. વૈશાલીબેન કહે છે કે બેન થેન્ક યુ, તમે મારી કોમેન્ટને રિપ્લાય દીધી એમ. તો એમાં થેન્ક યુ ન કહેવાનું હોય વૈશાલીબેન, તમે માણસ છે ને હું માણસ જ છે. તમે એક કે વિડીયો નથી બનાવતા, હું વિડીયો બનાવું છું, ફેર એટલો પડે છે. બાકી આપણે બધા માણસો જ છે. મારી ચાય પાકી ગયો તો એ ટ્રેન જાય જો દેખાય, હું અહીંથી જાઉં છું, આ બાજુ જાય છે જો. અમારે સાચી વાત છે, અમારું કિચન બહુ મસ્ત છે. હું આ બાજુ રસોઈ બનાવતી હોય ને તો આ બાજુ જોતી હોય. કોઈ પણ માણસ આવે, કોઈ જનાવર આવે તોય મને દેખાય ને આમ હવાની સરસ આવતી હોય બહારનું, અહીંથી અમે ઓલા ગામ સુધી મને દેખાય. પછી આ બાજુ બકાલું કટિંગ કરતી હોય કે વાસણ ધોતી હોય તો મને આ બાજુનો નજારો બધો જોવા મળે સરસ. જો આ બાજુ ખુલ્લું ખુલ્લું છે ને એટલે આ બાજુ શેઠ આમથી અમારા વાડીએથી કોઈ આવતું હોય ને તોય મને અહીંયા દેખાય કિચન. તો આવું મસ્ત છે જો અમારું ખુલ્લું ખુલ્લું કિચન. એક કોમેન્ટ હતી ને, અને અહીંયા પણ જો અહીંનું વ્યૂ છે ને, અહીંયા કોઈ આવતું હોય ને તો હું અહીં બેઠી બેઠી જોતી હોય, અહીંથી દેખાય બધું સરસ મજાનું. અમારું ઓછી પોછી
હરિભાઈ છે ને પરમાર, એની કોમેન્ટ બહુ સરસ છે. એમ કહે છે નીતાબેન સરસ વિડીયો, ઈમાને એકવાર તો બતાવવા જ પડશે. હા, હમણાં ઈમા ઉઠે ને એટલે હમણાં બતાવું એમ. જામનગર ગુજરાતથી. થેન્ક યુ, તમે જામનગરથી મારા બ્લોગ જોવો છો. હમણાં ઈમા ઉઠશે ને એટલે તમને બતાવીશ મારી ઈમાને. બતાવ્યા તો ખરી, અત્યારે સૂતા છે એમ. એટલે ઉતર ઉપર કેવા પંખીડા અત્યારમાં ઉડે છે. જો ઈમા ઉઠી ગયા, ઈમાને હું કોફી દઈ દઉં. ઈમા અખોરા લાલે ખેત. My good dog, my only dog. ઓદ અખોરા. ઈમા Mine? કેન Nava. બેવકશા. આ જો બધું હે ને બોટનું સામાન છે. મારી ઈમાને હે ને નતાનિયામાં બોટ છે. જો અહીંથી બધું ચોખ્ખું કરી નાખ્યું. લઈ જાહે હવે બોટ. હવે ઉનાળો ચાલુ થયો ને એટલે બોટ જશે. મ્યાઉ મ્યાઉ. જો આ બધું લઈ જશે હવે. ઉનાળો હે ને એટલે હવે બોટ નાની એવી છે, ચાલુ કરશે. જો આજે આવી મસ્ત આઈસ્ક્રીમ છે. કેટલા ઈમાને આઈસ્ક્રીમ ખાવીશ ને ક્યાર ના કહે છે મને. ઈમા Reglina? કેન આ તો ઓહેવેત કેન Ken. તુખલી મામાત માં Reglina? કેન ગમલી. I'm going with Ossie. Don't go now, it's hot. મને ના પાડીશ કે બહાર મત જાઉં. Why માં? I like Ossie like outside. But it's hot, I tell you, it's hot. Ossie, come with me. Ossie, come here, Ossie. Come with me. No, it's hot, I tell you, it's hot. Cannot go with me. Ima, please. મારી ઈમાં ના પાડે. જો મને અત્યારે બહાર નથી જવા દેતી. તડકો લાગે કે તારું મોઢું જોતો થઈ ગયું. મારે જવું તો મારા બેનપણી પાસે અત્યારે, પણ ઈમાં ના પાડે છે એટલે હવે માંડી વાળું નથી જવું. ચાલો ઈમા બાય બાય. લઈલા તો And Frau schon. કેન બાય બાય. લઈલા તો Have a nice night. A silent night, a very quiet night. Yeah. No alarm, nothing. કેન તો Very દરાબા. very silent for you. કેન ઈમા So you can sleep well. કેન તો દરાબા. બાય બાય. લઈલા તો ઈમા. Laila Tov. જો 9 વાગ્યા. ઈમા સુઈ ગયા. ચલો લાઈટ બંધ કરી દો. Thank you. બેવકશા ઈમા સુઈ ગયા. મારે જવું છે બહાર, પણ આ એક ડીશ ધોઈ નાખું. ઈમાં જમ્યું નહીં. અત્યારે ઓલા પાછળવાળા વાડીવાળા રસ્તેથી નહીં જાવ, આમ ગામમાંથી જાય. મારી ઈમાન બેન છે ને એને મને ના પાડ્યું એ બાજુ જવાનું. એને એમ કીધું કે હમણાં છે ને કેટલા બધા શિયાળા છે ને એ કે આમાં રખડે છે ગામમાં, એટલે તારી બાજુથી નહીં જવાનું રાતે એમ. સેફટી રાખવાની થોડીક. એટલે હું આમ ઉપરથી ગામમાંથી જાઉં છું અત્યારે. આ ઘર છે ને ઉપર દેખાય ને લાઇટું બરે બ્લુ, એ હે ને જોનનું ઘર છે. ઓલો મારો કૂતરો હે ને એનું ઘર છે. કેવું મસ્તીનું છે. ત્યાં જો ક્યાંક પાર્ટી છે, અવાજ આવી હે. ક્યાં હોય ખબર નહીં. જો આ જોનનું ઘર છે. મને હે ને એની ઓલી જે જોનની માલિક હતી ને એને મને બતાવ્યું હતું.
રહ્યું. જો શિયાળું રહ્યું આમ જાય છે બરોબર. મને જોઈને ભાગ્યું ને એ માણસ જો ભાગી જાય. જો જાય આજે આમ ગામની બરોબર જાય છે રોડ ઉપર. મજા આવે ને રખડે છે ગતના. જો હું અહીંયા ઉપરના ગાર્ડને પહોંચી ને અહીંયા તો આ રોડ ક્રોસ કરીને સામેની સાઈડ સાઈડ ગયું અત્યારે. નહીંતર અત્યારે 9 વાગે 9:30 વાગે કોઈ દી ન નીકળે. અહીંયા અત્યારે હું પહોંચી તો આજે તો સાઈડું વહેલું નીકળી ગયું. અને અમે લોકો આજે પાર્ટી કરીએ છીએ તો મેં મારી બેનપણીને મનાવવા માટે ભીંડાની સબ્જી બનાવી છે. તો ચાલો જઈએ ને તમને બતાવશું. હો ઓલા ઘરે પાર્ટી છે મેં કીધું ને ક્યાંક છે પાર્ટી વાં છે. ચોખ્ખું કીધું પણ થઈ જાય આપણે 2-3 જણી જગ્યા. જો સાઈડું એમ તો મારે ભાગવાનું રહે. મારી બેનપણીઓ છે ને બધી મારી મસ્તી કરતી હતી કે સાઈડું રખડે ને તુંય રખડે ને રાતે એટલે કે તમે બે એકાબીજાને ભટકો છો. અમને કોઈ દી ભટકતું નથી. આજે અમારી માથે આવીને ઊભું રહી ગયું. આજે બધીને ભટકું. મેં કીધું લ્યો હવે તમે જોઈ લ્યો. આજે તો બાવું લઈ લઈએ વ્હાઈટ કાચ ડીશું જ નથી. વ્હાઈટ કાચ છે ગરીબ માણસના ઘરમાં. આ લોકોને મજા છે પાર્ટી કરવાની. હજુ ઓલી ના આવવા જોઈએ ને તો એ છે ને બધી ભેગીઓ આપણે બેસીએ એ લઈ આવે છે શાક. મેં તો આ બનાવ્યું છે જો ભીંડાની ક્યાંક. અને જો ભીંડા ખવડાવીને સમાધાન કરવું છે મારી બેનપણીને. તો ચાલો જમવા. અમે બેસી ગયા છીએ જમવા. હોલી વાંચ બેઠી એ નહીં બતાવું, મારો એકનો જ બતાવીશ. તો ચાલો જમવા. ભીંડાનું શાક અને છાશ અને બીજું બતાવો. હલો ખાવા માંડો રોટલી. ચાલો જમવા. તમે લોકો વ્યારા કરવા વ્યારા. મેં લોક ખોલ્યો ને તો શિયાળું વાં સામે પૂગી ગયું. આમ ખાતાનો અમારી માથે આવીને ઊભું તઈ અમને ખબર પડી. અમને જોઈને ભાગ્યું. જો મારી બેનપણીઓ પાર્ટી કરે. હું નીચે ખાતી મને ખબર નથી કે અહીંયા ઉપર પાર્ટી હાલે નીચે. ચાલો હું જાઉં છું ત્યાં. મેલદા આ લોકો અહીં નીચે પાર્ટી કરે છે ને એટલે ઓલું શિયાળું ઉપરથી ભાગ્યું. નહીતર આ જગ્યા એ શિયાળાની છે. મેં ઘણી ફેરા બતાવી છે તમને. જો મારા ફ્રેન્ડ કેટલા એન્જોય કરે છે. આ મેંગો લઈને આવી એની પાસેથી અને હવે આમ જાઉં છું મારી બેનપણી પાસે બેસવા. મારે જો એવી મજા હોય. શનિવારે ને શુક્રવારે ઇઝરાયલમાં નકરી પાર્ટી ને બધા એન્જોય જ કરતા હોય. બહુ મસ્ત જીવે.